એ તો ભાઈ ની પેલી નવરાત્રી છે આગળ અહીંયા ડીજે આવશે પેલું ગીત બેન ગાહે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અટાણ જો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ જાય ને વરસાદ પણ ચાલુ થઈ ગયો જો વરસાદ ચાલુ થઈ ગયો કાપ પલ્લે માથે છે આજે છે નોરતું એટલે આજે હું છે બહુ ખુશ છું કેમ કે છે ને મને નોરતા બહુ જ ગમે અને અહીંયા અમારા ગામડામાં છે ને કઈ રીતના રિવાજ હોય નોરતામાં એ પણ તમને છે ને આજ બતાવશું સવારમાં તો પહેલાં છે ને જાગીને પહેલાં હું કામ કરું તમને કહું મંદિર ને એવું બધું સાફ સફાઈ કરી નાખી કેમ કે સાફ સફાઈ તો મંદિરની કરવી પડે ને નોરતા આવી જાય એટલે તો નોરતાની બધાને હાર્દિક શુભકામના એ ભાઈ હાથ ને ધોવા જય દાદા લાઈક કરજો હા આજે છે ને બહુ મજા આવવાની છે કેમ કે આ છે ને ગરબો લાવશે ને બહુ આમાં આગળ તમે વિડીયો બનાવી રહેજો એટલે તમને મજા જ એટલી આવશે તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલું ભાઈ જય માતાજી સમજો બાગડા થઈ જાય બાગડા સમજો મસ્ત કરી તો વીકી નાખી કેમ બેન જય માતાજી આ શું છે આજ નવરાત્રી પેલું નોરતું કા આજ આપણને પણ મજા આવશે ગરબો ને બધું લાવશે ને કા એ તો હે મજા જ આવે ને હા એ તો ભાઈ ની પેલી નવરાત્રી છે મમ્મી જઈ છે ધાબા ઉપર જોવા જાય કાંઈ તો વરસાદ કેવો અંધારો ઈ તો જોવા જવા છે ને અમારે હેતુભાઈ કેટલા દિવસ પછી ધાબા ઉપર જાય કાંઈ તો હેતુ કાક તો બેલ બોલો શીખે કે દી હજી નાનો છે કા હવે જોઈએ ધાબા ઉપરનો વ્યૂ આમ જો કેટલો વરસાદ અંધારો જો ઘરેથી ઓછો દેખાય પણ આ વરસાદ છે ને આગળ ધોઈ નાખશે એટલે અહીંયા બહુ ઉભાય નહીં હવે પાછા નીચે ઉતરી જાય શું કરો ફૂટ મોડો લાવડે જો ડ્રેગન ફ્રૂટ મળે છે તને બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ હા તો બેન છે ને અટાણે સુધારે છે ડ્રેગન ફ્રૂટ આવો બધા તમે ડ્રેગન ફ્રૂટ ખાવા કાપા તો ફેમિલી વાગી જશે 5 ને અટાણે કોણ આવી ગયું તમને કહું અટાણે આવી જશે અમારા પૂજાબેન એટલે લે હિતાઈ ગઈ બોલો હિતાઈ ગઈ કેમ પૂજાબેન રજા પડી ગઈ જય માતાજી રામ રામ બધા આ સોટલાય સોટતા હો કે રસ્તામાં આ એકલી રમે ને અમે કરીએ છીએ દમણાનું કામ હાલે છે તો દમણું કરી નાખીએ ફેમિલી છે ને પાછા ટાણા ધાબા ઉપર જાય કેમ કે છે ને ધાબા ઉપર બા ને બપ્પા ને બધા બેઠા છે તો જાય ધાબા ઉપર શું કરે બધા શું કરતા હું માથે ઉઠલો બહુ શું કરો સમજો મારા બા મારા પપ્પા ના હેવાને કરે વરસાદ જોયા સમજો બા આમ જો વરાપ પડે આમ જો આ છે ને વરાપ પડે એટલો વરસાદ ચાલુ છે ખબર હા તમારા બા ને મારા બપ્પા ને હેતું ને સારી છે ને હે તો બા જય માતાજી ધાબા પર અમારું પતુભાઈ ધાબા પર હાર લાગે એમાં યાદુભાઈ નો વારો આવી જાય હેતુ આવ્યો હા બેઠો ને વરસાદ જો તો છે ને આગળ વરસાદ આવવાનો છે તો ફટાફટ હું જાઉં નીચે કેમ કે મારે છે ને રસોઈ બનાવવાની છે એટલે કે છે ને મોવામાં બહુ વરસાદ પડે છે બહુથી બહુ વરસાદ આવ્યો કાલે મેં ગયા ને એના કરતાં વરસાદ છે ને કે બહુ જ છે આજ તો હારે છે ને આજ ગરબો પણ લાવવાના છે અને હાજે પણ ધૂમ મચાવવાની છે પણ હવે અટાણે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે મેં છે ને રસોઈ બનાવવા માંડી રસોઈમાં શું બનાવીએ ને એ તમને દેખાડી અટાણે છે ને અમારે બને છે ઢોકળી શેણાના લોટની છે ને ઢોકળી બને છે કેમ પૂજા બેન કેમ કે આપણે નાખવાનું છે ગવારના શાકમાં એટલે ઢોકળી તો બનાવવી પડે જો પૂજાબેન આવી રીતે બનાવે અમારે પૂજાબેન નો સારો લોટ બાંધો તો ફાઇનલી ફેમિલી આવી ગયું છે મારું મશીન રિપેરિંગ થઈને કેમ સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી તો કદી દીધું દયાનું મશીન સારું ભલે હિવા કરતી હવે હા તો મગાડી ભળાય ને મે બાપા બહુ વજન છે કા સંદીપ હવે મશીન ફિટ કરજો મશીન તો ફિટ કરી દીધું ને એક સ્પેશિયલ વસ્તુ તો જોવાની બાકી રહી ગઈ છે શું ગરબો સંદીપ લાવ્યા ગરબો કેવો લાવ્યા એ તો જઈ સમજો પૂજાબેન સ્પેશિયલ કેવો લાવ્યા સ્પેશિયલ નવરાત્રી માટે માતાજીનો ગરબો આવી ગયો છે હા તો કેવો છે માતાજીના ગરબા 9 દિવસ ગરબાની બગડા સટી બોલાવો મજા આવશે રોદા તક પડી જાય ને ધ્યાન રાખજો વરસાદ એક તો વરસાદમાં કેમ કરીને લાવવાનું કા વાત કેમ હાલે જો આવો ગરબો લેવો છે તો જો કેટલો મસ્ત છે કા પૂજાબેન લે અમાર પૂજાબેન જોઈ લે કે ગરબા હું છે એક કોડિયું છે અંદર હે
કોડિયું. એવું છે એમને દીવો રાખવા હાટું. હા. તો જો આવી રીતે છે ને કોડિયું છે ને મસ્ત મજાનો હે આનો હારો કેવો મોટો. તો આવી રીતે છે ને ગરબો લાવ્યા છે આવી મસ્ત રીતે મજાનો ગરબો જો ડિઝાઇન છે. કેવો છે તો કોમેન્ટ કરીને કહેજો. હા ને આયા જો તો મારા બા શું જોઈ ફિલ્મ એવું છે. આપણે બા દીવડો કઈ પ્રગટાવવાનું છે વાર છે ને. આજ તો મારા બા રાસલી છી મારા બા ને આજ રાસ લેવાનો છે. બા આપણે નોરતા હોય તો મજા આવે ને. નહીં તને ઢોકળી અને ગવાનું શાક મસ્ત મજાનું ગરમા ગરમ રોટલા સંદીપ આવો બધા વાળું પાણી કરવા. વાળું પણ વાળું પાણી કરવાનું ચાલુ. આ બેન ના નખરા વધતા જાય કે હમણાં કમેન્ટ કરીને કહેજો અને હા એક શાક થી અમારે ન કઈ એમ થાય કે એકને ભાવે ને એક જણા ન ભાવે તો એના હાટુ એક સ્પેશિયલ શાક બનાવ્યું. હું તમને કહું ડુંગળીનું મસ્ત મજાનું શાક ખાર્યું બનાવ્યું છે કેમ કે એને પ્રતિકના પપ્પાને ન ભાવે ગવાનું શાક એટલે તો ફટાફટ હવે જમી લીધું છે ને અટાણે છે ને હવે આપણે દીવો ને એવું બધું કરવાનું હોય ને ગરબો પ્રગટાવવાનો હોય ને બધું રાહડા ને બધું બહુ મજા આવશે. તો હાલો વિડીયો બનાવી રહ્યો તમને મજા આવશે. હવે અહીં જો અમારા પૂજાબેને લઈ લીધો ગરબો. ગરબામાં શું નાખવાનું હોય રાખ નાખવાનું હોય. તો અમારે કેવું હોય કે અહીંયા છે ને ગરબો પ્રગટાવવાનો હોય ને એ પેલા રાખ નાખવાનો હોય કા પૂજાબેન. તમારે પૂજાબેન જો રાખ નાખે અમારા આવા રિવાજ છે કેમ પૂજાબેન શું જોઈ પતું એને ઊંઘ નહીં આવે આજે એને મજા આવશે કા. તમારે પૂજાબેન છે ને આમાં રાખ નાખી દે થોડીક જ નાખવાની હોય ભાઈ. થોડોક દીવો ઓલો થાય ના હોય એમ હોય ને તો પૂજાબેન પેલા નાખી દે રાખ પછી આપણે દીવો કરવાનો છે. મારા બા છે ને એ બે કામ કરે છે જો અહીં બેઠા ટીવી જોઈ પેલા ને શું કરો બા વાટ બનાવો કયો મઠિયો છે ને તો ફેમિલી છે ને મઠિયો કપા છે. તમારા બા કે મઠિયા કપાની વાટ ન થાય કા. હવે હાદું રૂ ગોતો તઈ થાય. હાદું રૂ હોય ને તો જ વાટ થાય. મારા બા કે મઠિયા કપાની ન થાય તો જે હાદું રૂ ગોત છે. ફાઇનલી ફેમિલી આવી રીતે છે ને દીવો કરી નાખ્યો ને હવે ગરબો પ્રગટાવી નાખ્યો. હવે ટાંકી દી નામ જો બધા હવે ગરબા ગાવા બેઠી જા કા. લે અમાર પતો તો ગરબા ગાવાનું ચાલુ કરી દીધું. ગાતો ખરો ગાતો ખરો હે એક ભાઈ ને હુરાઈ દીધા પતવા ગરબો તો ગા ભાઈ ગાની લઈ હરમાજ જો એ ભાઈ શરમાજ જાય. તો અમારા છે ને અટાણે હવે ગરબા ગાવાના છે માતાજીના. તો અહીંયા છે ને અમે ઠેલ્યું ને એવું પાથરીને બધા હવે ગરબા ગાશું કાબા. ગરબા ગાવાનું છે ને હા 9 દિવસ ગાવાનું હોય કાબા. હા હવે આવી ગયા છે બેન એટલે આગળ જો ધમાસકડે બોલાવે હવે બેન. કેમ બેન ગાવાનું ચાલુ કરજે હે ગરબા હારો છે એમ. તો બેન ને છે ને અટાણે ગરબો ગમી ગયો છે. હાલો પણ ચાલુ તો કરો. એટલે પણ ચાલુ આગળ અહીંયા ડીજે આવશે પછી રાસ લેવાનું છે. નકરા બંધ કરો નકરા વધી જાય. રાસ લેવાનું છે ગાવાનું ચાલુ કરો. પેલું ગીત બેન ગાહે નવલા દિવસ ના માન નવે નવનો રતાય કંડયું જાગરા થાય માં મને નીંદર ન આવે આજે સપનામાં મને અક્ષદમાં જગાડે મૈયાણી જોવા લઈ જાય માં મને નીંદર ન આવે. નવલા દિવસના માન નવે નવનો રતા અખંડયું જાગરાતા ખમ્મા ખમ્મા ખોડિયાર હેલો હેલો ખોડિયાર ખોડિયાર છે જોગ માયા મામણિયારી ખોડિયાર છે જોગ માયા પરબાનો છે દાતા હું બા બે છે તો એ છે પણ 32 છે ગરબા ગાતા જાય ને દાંતે કાઢતા જાય. એમાં એમ થાય કે 4-5 ગીત ગાઈ લીધા. 4 ગાયા છે કે 3 ગાયા? 3 ગરબા ગાઈ લીધા. હજી ગાવાનું બાકી છે. હજી 5 ગાય કેમ કે જેટલા ગાવ એટલા ગાવ એટલા હોય એવું છે. તો છે ને 3 ગરબા ગાઈ લીધા. હજી ગાવાનું બાકી છે. તો પોરો ખાય. પોરો ખાતા ખાતા બેન કે આ બે છે ને એમાં એ કે મારા બધા ગરબા ને બધું ભૂલાઈ જાય કે
હું કાદું ઈ ભૂલાઈ દે તમાર બાને દાંત આવ એવું કરે પણ આ વાટા નથી બા નત બહુ દાંત કેટા તો આવી રીતે છે ને ગરબા ગાઈ પછી હજી રાસ લેવાનો છે પેલા છે ને ગરબા ગાઈ ફેમિલી હવે છે ને ગરબા ગાઈ લીધા છે ને હવે બેન ડીજે 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 વગાડવાના છે ને આવી ગયા છે અમારા હેતુભાઈ આવ્યા છે ને બા કોણ જા લઈ દે બાવનો દે હોય છે ફાઇનલી ફેમિલી આવી ગયા છે અમારા હેતુભાઈ વાહ વાહ રાસ લેવા ને હે આમ જઈ સાકી છે બા આમ આયા અમાર બાને પાવર બેક મૂકીને આની માથે છે ને અમે રાસ લીધો બહુ મજા આવી ગઈ હેતુભાઈ પછી રડતા હતા એટલે બેન પણ વહી જાય હુવા માટે કેમ મજા આવી ગઈ ને તો આમ જો આ બાની તો ઠાકી જાય રાસ લઈ લઈને ઠાકી જાય અમારે છે ને આવી રીતનું હોય નોરતાના દિવસે તો તમને મેં બતાવ્યું ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બટાટા